એ ભાઈ તમે મત આપવા જવાના? મત તો હું 100% આપું છું, વર્ષો વર્ષથી આપું છું અને વારંવાર આપું છું. તો કાલે ચૂંટણી છે ભાઈ, તો તમે મત આપવા ક્યારે જવાના? આ વખતે નક્કી નથી, કારણ કે મારે હારીમ જવાનું છે ને, એટલે હું આજે જવાનું મારી હારીમાં અને ક્યારે પાછો આવે એનું કોઈ નક્કી નથી. એટલે આ વખતે મતનું કોઈ ગેરંટી નથી. તો ભાઈ તમારા વગર કેમ ચાલશે? મત તો આપવો જ પડશે ને. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. પણ એમાં શું છે કે મારે હારીમ જવાનું છે ને, એટલે મારે હારીમ જવું જરૂરી છે. જો હું મારી હારીમ નહીં જાઉં ને તો મારી બાયડી મારી જોડે બખાડો કરશે, આખું ઘરમાંથી લેશે. અને આમ તો પાછું વેકેશન પડ્યું છે, મારી હાડીએ રાહ જોઈને બેઠી છે. ઓવા તો એમને મોજ તો કરાવવાની ને. એ ક્યારે મારા જીજાજી આવશે ને અમને મોજ કરાવશે, તો એમને રાજી તો કરવાની ને. એટલે આ વખતે સરકારને રાજી નહીં કરવામાં આવે. એટલે મારે હારીમ જવું જરૂરી છે. જો હું આયા હોત ને તો મારો 100% મત મારો પડવાનો જ હતો. તો ભાઈ તમને સરકાર પાસેથી શું અપેક્ષાઓ છે? હું સરકાર પાસેથી કોઈ લેતો જ નથી.